અમરેલીનું નામ પડે એટલે મોટા નેતાઓ યાદ આવે, કેમ કે અમરેલીનું રાજકારણ તો બહુ મોટું છે ભાઈ, પણ અમરેલીના રોડના ખાડા એટલા મોટા છે કે રાજકારણને પણ ટૂંકા પાડે. ત્યારે અમરેલીથી સાવરકુંડલા, માફ કરજો, નેશનલ હાઈવે છે. આ નેશનલ હાઈવેમાં અમરેલીના રાજકારણના સૌથી મોટા નેતાઓ છે, એવા સૌથી મોટા ખાડાઓ છે. અને નવાઈની વાત તો એ છે કે સાવરકુંડલા અમરેલીનો આ નેશનલ હાઈવે છે ને, લગભગ મને નથી યાદ કે નવો બનાવવામાં આવ્યો હોય. માત્ર ને માત્ર ખાડા બુરવાના અને એમાં કાંકરી નાખી દેવાની, ના તો ડામર નાખવાનો કે ના કોઈ પણ સ્પેસિફિક કામ કરવાનું. પણ નવા રોડના હજી કોઈ ઠેકાણા નથી. બસ વાતો સંભળાય છે કે નવો રોડ મંજૂર થઈ ગયો છે, મોટો બનશે, નેશનલ હાઈવે બનશે. ત્યારે આ દ્રશ્ય તમે જુઓ, આ જોવો હાલત જોવો, આ ખાડાની હાલત જોવો. આ ખાડાઓ છે તે છેક ઠેકાણે આવા ખાડાઓ છે કે આખા સાવરકુંડલાથી આમ તો રાજુલા મહુવા રોડના વિસ્તારની વાત કરીએ, રાજુલા થી પીપાવાવ વાત કરીએ, અમરેલી સુધી આવીએ તો ખાડા સિવાય કઈ નથી. નવા રોડની વાત તો એક બાજુની રહી, મોટો કરશે ક્યારે કરશે એ પણ સવાલ છે. પણ હાલ સાવરકુંડલાથી અમરેલીનો રોડમાં વચ્ચે તમને કહો પટ્ટા મારવામાં આવ્યા, પછી કાંકરીથી ખાડા બુરવામાં આવ્યા. બસ આ રીતે જ રોડમાં નવા ચાલુ છે. આ તમે જુઓ, આ જો આ કપચી જો, આ બધું આખું, આમાં તમે ગાડી હોય ને તો અહીંથી ફસાઈ જાય ને અકસ્માતની ઘટના પણ બને. આમાં આવી કાંકરીઓ છે ને, આ ભ્રષ્ટાચારની કાંકરીઓ છે, આ તે કરવામાં આવી છે. ના કોઈ ડામર નથી નાખવામાં આવ્યો. ડામર નાખવામાં આવે ને તો 2 દિવસ માત્ર ટકે. અને જ્યારે જો કોઈ, હું તો એમ કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એ કરોડો રૂપિયા આપી ચૂક્યા છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે, તો પછી અમરેલી અને સાવરકુંડલા રોડનો વિકાસ ક્યારે થશે એ પણ એક સવાલ છે. સરકાર મોટા મોટી જો વાત કરે છે રોડ રસ્તા બનાવવાની, તો અમરેલીનો ને આ સાવરકુંડલાનો જે આ નેશનલ હાઈવે છે એની સ્થિતિ હજુ એને જ વર્ષ છે. મને યાદ છે ત્યાં સુધી 10 વર્ષમાં મેં નવો રોડ અમરેલીનો કે આ વિસ્તારનો નથી જોયો. હવે સવાલ અહીંયા એ છે કે આ રોડની અંદર ખાલી રિફ્રેશિંગમાં કાંકરા જ નાખવામાં આવશે કે પછી આખો નવો રોડ હવે દિવાળીના તહેવારોમાં બનશે કે પછી સૌરાષ્ટ્રમાં આવતા લોકો છે તે હજી આ રોડના રોદા જ ખાતા રહેશે, એ પણ એક સવાલ છે. તમે મિત્રો કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં રોડની હાલત શું છે અને તમારા ગામની અંદર નવો રોડ બન્યો છે કે નહીં, અથવા તો જે પેચવર્ક કામ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા એ 2 દિવસમાં ઉખડી ગયું છે કે પછી કાયમી ટકી ગયું છે. તમે કોમેન્ટ ચોક્કસથી કરતા જજો.